હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં સારંગપુર ગામની સીમમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી. સારંગપુર નજીક અંજની ધારા સોસાયટી પાસેથી બાવળની ઝાડીઓમાંથી એક 43 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના સારંગપુર ગામની અંજની ધારા સોસાયટી પાસે બાવળની ઝાડીઓમાંથી એક 43 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો દોડી આવ્યા હતા. જીઆઈડીસી પોલીસને પણ જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક ઈસમ કોણ છે તે અંગે તપાસ શરૂ કરતા મૃતકની ઓળખ જીતાલીની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા મુન્ના લક્ષ્મણ પાલ હોવાનું સામે આવ્યું હતું, જે મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા. અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આસપાસના રહીશોએ મૃતદેહ જોતા તાત્કાલિક જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા માલુમ પડ્યું કે મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ પણ મદદ લીધી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.